ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધના કરુણ અંજામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આત્મહત્યા કરનાર યુવક રાજપારડીનો રહેવાસી હતો, જ્યારે યુવતી ઝઘડિયાની રહેવાસી હતી. આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે મૃતક યુવક અને યુવતી બંને પરિણીત હતા અને બંનેને 2 સંતાનો હોવાનું પણ સામે આવ્યું છે. પ્રેમ સંબંધમાં સામાજિક અવરોધો અથવા અન્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગત તારીખ 10મીના રોજ આ બંને વ્યક્તિઓ પોતપોતાના ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા ઘણી શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા આખરે ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયા અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ અને પરિવાર દ્વારા હાથ ધરાયેલ શોધખોળ દરમિયાન ગતરોજ બંનેના મૃતદેહો મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ ઝઘડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આ ઘટનાને પગલે 4 માસૂમ બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવતા સ્થાનિક વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.